નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું વડોદરા શહેરની. વડોદરા શહેર કે જેને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે જ કલાનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કલાનગરીમાં કલાકારો ના હોય એ વાત શક્ય છે જ નહીં. જી હા, આજે હું વાત કરીશ એક એવા કલાકારની જે દેશમાં તેમનું નામ કરી ગયા છે. એટલે કે કહી શકાય કે 22 જાન્યુઆરીના રોજ આપણા વડોદરા શહેરમાં ન્યાય મંદિર ખાતે પ્રદર્શનમાં રામ દર્શન એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કેટલાક રામ ભગવાનના જે મૂર્તિ હોય છે એમનું પેન્ટિંગ રંગોળી કરવામાં આવી હતી અને કેટલાક પેન્ટિંગ પણ એમાં સામેલ હતા. જે આ રંગોળી આ પેન્ટિંગ્સ દ્વારા એમને એક ઇન્ફ્લુએન્સર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં તેમને નામ નોંધાઈ ચૂક્યું છે. તો જી હા, આપ સૌને થશે કે એ કઈ રંગોળી હતી, એ કયું પેન્ટિંગ હતું, શું હતી એમાં ખાસિયત, તો એના વિશેની આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. જેથી કરીને આજે આપણા સ્ટુડિયોમાં ખાસ મહેમાનો ઉપસ્થિત છે. મુખ્ય મહેમાન છે રાજેન્દ્ર દિંડોરકર કે જેઓ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ ના ફાઉન્ડર છે અને સાથે જ તેઓ બરોડા મ્યુઝિયમમાં એક એઝ અ ક્યુરેટર તરીકેની ભૂમિકા અદા કરી ચૂક્યા છે અને આજે સાથે જ તેઓ એક સારા કલાકાર તરીકે ઉભરાઈ આવ્યા છે, એક ક્રિએટર તરીકે તેમનું નામના કરી ગયા છે. તો રાજેન્દ્ર કુમાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સાથે જ આપણે બીજા મહેમાન જોડાયા છે ચેતન મોહિતે કે જેઓ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સમાં કેટલાક વર્ષોથી તેઓ જોડાયેલા છે અને સાથે જ તે પણ એક કલાકાર તરીકે ઉભરાઈ આવ્યા છે. તો ચેતનભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. ધન્યવાદ. સૌપ્રથમ તો રાજેન્દ્ર સર, હું આપની પાસેથી જાણવા માંગીશ કે આપ એક કલાકાર તરીકે ઘણા બધા કલામાં તમે તમારી નામના કેળવી છે. તો હું આપના મુખેથી સાંભળવા માંગીશ અને જરૂરથી ચોક્કસથી અમારા દર્શક મિત્રોને પણ સાંભળવું ગમશે કે રાજેન્દ્ર દિંડોરકર એટલે કોણ? ખૂબ સરસ સવાલ છે અને આ સવાલ આજે મને પહેલી વખત કોઈ એવી રીતના પૂછો છો કે એટલે મને મારી ઓળખાણ આપવાની એક તક જે મળી છે તો કદાચ એમ કહેવાય છે કે પોતાના વખાણ તો નહીં કરવા જોઈએ, પણ હવે પ્રશ્ન સવાલ જ આવી રીતનું પૂછ્યા પછી કારણ કે તમારું કામ બોલ્યો છે. હા, તો એક કામની જે નામના છે એના માટે હું એમ કહું કે મારી પાસે કંઈક સ્કિલ હતી અને હું એનામાં ઘણું બધું મારું પોતાનું સર્વસ્વ આપીને એમાં કંઈક અલગ કરવા માટેની કોશિશ કરતો આવ્યો છું, કરતો રહ્યો છું અને કરતો રહીશ. એના લીધે પણ લોકો મને એવી રીતના ઓળખે છે કે કોઈક સર્જનાત્મક કલાકાર તરીકે. તો નાનપણથી જ, એટલે જેને કહેવાય કે ઘરમાં જ એક કલાનો જે વાતાવરણ હતું એ મારા પોતે મારા ફાધર પુરુષોત્તમ દિંડોરકર કે જેઓ મારા ખરા ગુરુ એમ કહીએ તો પણ ચાલે, કારણ તેમનાથી જ મને જે કંઈક હેરિડિટીમાં મળ્યું છે અને તેમને કરતા મેં જોયા છે પેઇન્ટિંગ્સ વગેરે, એનાથી મેં જે કંઈક શીખ્યો છું એને જ મેં ફક્ત એટલું જ છે કે હેરિડિટી તો છે જ પણ પ્રયત્નો અને મહેનત તો કરવી જરૂરી હોય છે દરેક વસ્તુમાં. તો એ કરતાની સાથે જ હું મોટો થયો છું અને એમ કહેવાય ને કે આમ તો ઘરમાં જે વાતાવરણ હતું કલાનું વાતાવરણ, ભાઈ બહેનો પણ કલા અલગ અલગ કલા કરતા હતા એટલે મને બહુ રસ જાગ્યો અને હું પણ ઘણી વખત આવું કંઈક વિચારતો કે હું પણ કંઈક આવી રીતનું કરતો જઈશ. કારણ એક વખત મને યાદ છે, હું બહુ જ નાનો હતો, 7-8 વર્ષનો હશે અને ત્યારે જ્યારે એમને એક વખત રંગોળી બનાવી હતી મારા ફાધરે, તેમને કંઈક દાંત દુખાવો હતો અને પછી તરત જ એમને કંઈક કે મારે રંગોળી કર્યું છે ત્યારે એમને યુએસના પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીનું પોર્ટ્રેટ બનાવ્યું હતું ને હું બહુ જ નાનો હતો ને હું એકદમ જોતો રહ્યો અને એમને એ રંગોળી કરીને એક રૂમમાં રાખી હતી. પણ અમારા ઘરમાં 2 દરવાજા હતા અને પછી એમાં થયું શું કે લોકો જોવા માટે એટલા બધા આવ્યા કે તેઓ પછી એક જગ્યાએ એક દરવાજેથી આવે ને એક દરવાજાથી નીકળે, એટલે એવી રીતનું લગભગ
લાઈન થતી ગઈ ને જોતા ગયા ને લોકો વખાણતા ગયા. એ જોઈને મને એક વખત એવું વિચાર્યો કે હું પણ ક્યારેક આવી રીતનું કંઈક કલા કરીશ અને લોકો લાઈનમાં આવીને જોવે. અને એ લગભગ એમ કહેવાય છે ને ઘણી વખત વાસ્તુ હોય છે તથાસ્તુ કહેતું હોય છે અને તથાસ્તુ થયું. અને આજે અમે કીર્તિ મંદિરમાં જે રંગોળી પ્રદર્શનો થાય છે એમાં બી લગભગ 2-2 કલાક લોકો લાઈનમાં ઉભા રહીને રંગોળી જોવા અંદર આવતા હોય છે અને હસી ખુશીથી જતા હોય છે. અને એ જોઈને મને એ નાનપણ યાદ આવ્યું કે ભાઈ એવી રીતના જ પપ્પાની રંગોળીમાં આવતા હતા. એ જે મેં વાત કરી તે સાચું પડતું ગયું. અને હું એક વખાણથી વધારે કહેવાય છે ને આર્ટિસ્ટ કલાકાર હંમેશા ભૂખ્યો હોય છે પ્રશંસાથી. એ પ્રશંસાથી અમે આગળ વધતા ગયા અને હું આગળ કામ કરતો ગયો અને કરતો રહ્યો છું ને રહીશ. બિલકુલ. અને આપની કલા ખરેખર સરાહનીય છે, એકદમ વખાણને લાયક જ છે. મેં પણ જ્યારે આ બધા પિક્ચર્સ જોયા, જ્યારે રંગોળી જોઈ, ત્યારે હું પણ એકદમ આશ્ચર્ય થઈ ગઈ કે આટલું સારું વર્ક છે. બહુ સરસ સર. આવી રીતે કન્ટિન્યુ રાખજો અને આગળ પણ અમને જોવાનો લાભ મળે, તક મળે. અને તમે જે કીર્તિ મંદિરની જે વાત કરી, એ દિવાળીમાં દર દિવાળીમાં રંગોળી પ્રદર્શન હોય છે. એ દિવાળીમાં હું પણ પહેલા જોઉં છું. એમાં મારો નંબર પણ પહેલો જ હોય છે. સાથે જ આપણે જે બીજા મહેમાન છે એમની સાથે જોડાઈશું અને એમને પૂછવા માંગીશું કે આપ જે આ શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ ક્લાસ છે એમાં કેટલા ટાઈમથી જોડાયેલા છો અને શું કરી રહ્યા છો? સૌપ્રથમ તો હું નેશન પ્લસ ન્યૂઝ ચેનલને થેન્ક્સ કહેવા માંગુ છું કે આજે અમારી આ સાફા ફેમિલી છે. સાફા ફેમિલીમાં અમારા જે વડા છે, આઈ મીન સર, અમારા મેન્ટર, ગાઈડર, અમારા ફાધર, લાઈક એમને 5 થી 6 હજાર સ્ટુડન્ટ વડોદરામાં તૈયાર કર્યા છે. એટલે સૌથી પહેલા નમન અમારું એમને પાસેથી જ હોય છે. અને બીજું એવું કે જેમ ઓળખાણ તમે જે સરને વાત કરી, એટલે સર તો મલ્ટી ટેલેન્ટેડ છે. એટલે કોઈ વસ્તુની પાછળ જીત પકડીને પડી જાય એટલે પછી એને સક્સેસ લાઈને જ પૂરું કરવાનું એમનું ધ્યેય જ એવું છે. એટલે આર્ટના ફિલ્ડમાં કોઈ કશું પણ ટેકનોલોજી ઇન્વેન્ટ કરે, લાઈક જેમ હમણાં રંગોળીમાં ટેકનોલોજી ઇન્વેન્ટ કરીને સર જે અલગ અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરીને જે પબ્લિકને આર્ટવર્ક બતાવે છે, લાઈક જે હમણાં આપણે ટેકનોલોજીના યુગમાં છે, તો એ ટેકનોલોજી સર રંગોળી જેવા આર્ટ મીડિયમમાં પણ લઈને આવ્યા છે. એટલે બહુ સરસ છે. અને રહ્યો હું, એટલે હું એક પ્રોફેશનલ છું. ઇન્ડિયાની લીડિંગ આઈટી કંપનીમાં જોબ કરું છું અને બેઝિકલી હું પણ નોન ફાઇન આર્ટ્સ બેકગ્રાઉન્ડથી છું. પણ હા, અમારું જે શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ છે એની અંદર મેં સર સાથે છેલ્લા 2007-8 થી સંકળાયેલો છું. અને એટલે એમ કહી શકાય કે તમારો જે અભ્યાસ છે એ ફાઇન આર્ટ્સ થ્રુ નથી, મતલબ કલાકારમાં કોઈ ક્ષેત્રમાં તમે જોડાયેલા નતા, ડાયરેક્ટ સાફામાં જોડાયા છો એમ કહી શકાય? હા, એટલે હવે કેવું છે કે સાફા અમારા રગોમાં છે. ઓકે. ભલે અમે શીખ્યા નથી આર્ટ્સ કે એવું કોઈક અમારું આર્ટનું બેકગ્રાઉન્ડ નથી કે ફેમિલી બેકગ્રાઉન્ડ કશું નથી, બટ હવે ફેમિલીને અમે અમારા રગમાં નાખી દીધી છે. ઓકે. એટલે કહી શકાય કે સાફામાં જોડાયા પછી તમે એક કલાકાર તરીકે આજે ઉભરી આવ્યા છો. હા, એટલે કહીએ ને અમે કે કોઈ પણ બિલ્ડિંગ બાંધવાની હોય તો સૌથી પહેલો પાયો નખાય. એટલે સરે પાયો પણ નાખ્યો છે. પાયો નાખીને પ્રેમથી ઉછેર્યા પણ છે અને ઉછેરીને અમને પોલિશ પણ કર્યા છે. વાહ, ખૂબ સરસ. એટલે એવી રીતે જેવી રીતે એક ઝવેરી હીરો બનાવે છે એવી રીતે સરે અમને ઘડ્યા છે. તમે ખૂબ નસીબવાળા કહેવાતા અને જે પણ સ્ટુડન્ટ એમના રહ્યા છે બધા જ નસીબવાળા એટલા માટે દર્શક મિત્રો કે રાજેન્દ્ર સર નોટ ઓનલી રંગોળી કરે છે બટ સાથે સાથે કેટલાક એ કળામાં પારંગત છે, લાઈક રંગોળી છે, પેન્ટિંગ છે અને સાથે જ ગ્રાફિક ડિઝાઇનર છે, રાઈટ? તો રાજેન્દ્ર સર, હું આપણી પાસેથી જાણવા માંગીશ કે આપણી અંદર જે ભરીને જે કલાઓ ભરેલી જે છુપાયેલી કલા છે એ કલાને પણ એક વખત તો આમ એને રિવોર્ડ મળવો જોઈએ આજે. સાચી વાત છે. આમ તો હું મારી કલાનું જે ડેફિનેશન છે, જે હું સમજુ છું કે કલાકાર કોને કહેવાય, એમ અગર કહીએ તો આપણે 50 જણ એક જગ્યાએ છે, એમાંથી એક જણ એવી કઈક કસબ કે કરતબ કરીને બતાવે છે
જે બીજા 49 કરવા જાય તો એ સહજ રીતે કરી શકતા નથી. તો એને જે કસબ કર્યો છે એ કલા. પછી ઘણી બધી કહેવાય. હું હમણાં કહું તો આજે તમે હેતલબેન છે એ પણ એક કલાકાર છે કે આવી રીતનું કન્ડક્ટ કરવું એ પણ બધાને ના ફાવે. એટલે હું બેસીશ તો મને કદાચ નહીં ફાવે. તો એવી રીતની દરેક માણસની અંદર કલા તો છુપેલી હોય જ છે. એમ કહેવાય છે કે એવરી ક્લાઉડ હેઝ સિલ્વર લાઇનિંગ્સ એમ કહેવાય છે. એટલે ફક્ત એટલું જ કે પોતાનામાંથી એક એટલે એવી રીતનું ઓળખાણ એટલે પોતે જાતે જ ઓળખે કે મારી પાસે શું કલા છે અથવા તો પ્રયત્ન કરે. એમ કહેવાય છે ને કે ટુ સ્વિમ યુ હેવ ટુ જમ્પ ઇનટુ વોટર. એટલે જો તમે હવે હાર્મોનિયમ હાથમાં આવી ગયું તો વગાડીને જોઈ લો. વાયોલિન કોઈ પણ વાદ્ય કે કઈ રીતે કરવાનો પ્રયત્ન કરો ને તમને પોતાને જ એવું લાગે હો આ તો મને બહુ સરસ આવડ્યું અથવા તો એમાં મારે શીખવા જેવું છે, આગળ જવા જેવું છે, તો એ કરવું જ જોઈએ. એવું મારી બધાને એક રિક્વેસ્ટ છે, વિનંતી છે અથવા તો એક ટિપ્સ જેને કહેવાય છે કે એક મેસેજ છે કે બધાએ કંઈક પોતાનામાંથી શીખવું જોઈએ. હવે હું નાનપણથી જ મેં કીધું એ પ્રમાણે અમારા ઘરમાં જ હતું એટલે પ્રમાણે મેં ઘણા મૂવિંગ ડેકોરેશન્સ કરતો હતો. એટલે જેને કહેવાય ને કોઈ ફેસ્ટિવલ આવે, દિવાળી આવે તો પેલું ફોર્ટ બનાવવાનો, એની અંદર કંઈક કરવાનો, કંઈક કૃષ્ણ જન્માષ્ટમી આવે, ગણેશોત્સવ આવે તો એની અંદર મેં પેલા પુઠ્ઠા ઉપર કટિંગ કરીને મૂવિંગ પેલું કરીને ઘણું બધું કરતો હતો. એટલે મને ટેકનોલોજી અને એ બધું મને ખબર છે. એટલે એ રીતનું હું કરતો ગયો છું અને એવી રીતનું કરતો હતો. એટલે સર આમ કહેવાય ને કે દરેકની અંદર કલા છુપાયેલી હોય છે, બસ એને બહાર કાઢવાની જરૂર છે. સાચી વાત છે, સાચી વાત. ચેતનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ અને પૂછીશ કે આપ પેન્ટિંગ ક્લાસમાં જોડાયેલા છો છેલ્લા 12-13 વર્ષથી, તો હું આપને પૂછીશ કે પેન્ટિંગ કેટલા પ્રકારના હોય છે? જનરલી દર્શક મિત્રો જે પણ વ્યુઅર્સ હોય છે, સામાન્ય પબ્લિકને આ વિશેની એટલું નોલેજ નથી હોતું. એ લોકોને જનરલી એટલું જ ખબર હોય છે કે આ પેઇન્ટિંગ છે, બટ પોર્ટ્રેટ કયું, ફ્લોટિંગ કયું છે, શું છે, કેવી રીતે છે, એના વિશે થોડું નોલેજ, ત્યાર પછી આપણે આવીશું રંગોળી પર. હવે પેઇન્ટિંગ આમ જોવા જઈએ તો લાઈક એક્રેલિક હોય છે, પોસ્ટર કલર હોય છે, વોટર કલર હોય છે, કોફી પેઇન્ટિંગ્સ પણ થાય છે, ઇન્ક પેઇન્ટિંગ્સ પણ થાય છે. એટલે પેઇન્ટિંગ્સ દરેક એટલે બહુ બધા મીડિયમ્સ છે. એટલે એવું નથી કે આપણે લાઈક કોઈ કલર લઈને બેસી ગયા એટલે અને ડ્રોઈંગ કરી નાખ્યું, રાઈટ? તો એવામાં જ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ હોય છે, પછી પોર્ટ્રેટ્સ હોય છે, ક્યારેક બીજા રિયલિસ્ટિક લેન્ડસ્કેપ્સ હોય છે, એવા અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ્સ હોય છે. સાથે સર રાજેન્દ્ર સર, હું આપને પૂછવા માંગીશ કે જે પ્લોટિંગ રંગોળી આપે જે બનાવી હતી, પહેલા પણ સરદાર વલ્લભભાઈ પટેલનું ફેસનું બનાવ્યું હતું અને ત્યાર પછી અત્યારે પણ તમે પ્લોટિંગની કરી છે, તો પ્લોટિંગ કેવી રીતે થતી હોય છે રંગોળી? આમ એકચ્યુઅલી પાણી ઉપર તરતી રંગોળી એમ કહીએ તો ચાલે, એ ફ્લોટ થાય. પણ એની અંદર મેં ઘણા વર્ષોથી એના પાછળ પ્રયોગો કરતો આવ્યો છું ને પછી મને એક જેને કે ને જડીબુટ્ટી મળી ગઈ ને એ પાવડર બનાવવી પડે છે. એ મારા મિસેસ બનાવીને મને આપે. એટલે પછી હું પાણી ઉપર એ પેલા પાવડર નાખી દઉં અને એના ઉપર પછી હલકા હાથથી એકદમ રંગોળી કરવી પડે, કારણ એમાં ડ્રોઈંગના ચાન્સીસ જરાય નથી હોતા. કારણ એમ કહીએ ને કે તમે ડ્રોઈંગ તો આના પર બોર્ડ પર ને જમીન પર કરી શકો, પણ પાણી ઉપર અને એના ઉપર પાવડર હોય તો પાવડર પર ડ્રોઈંગ ડાયરેક્ટ તમારે રંગોળીથી જ કરવી પડે. અને એના માટે સ્કેચ પાવર એટલે ડ્રોઈંગ સારામાં સારું હોવું જોઈએ. હું હંમેશા બધાને એ જ કહું છું કે તમે આ દાર્શનિક અને આ શું છે કે વિઝ્યુઅલાઇઝ આર્ટ કહેવાય, તો એની અંદર દાર્શનિક આર્ટમાં તમારે ડ્રોઈંગ સારું હોવું બહુ જ જરૂરી છે અને એના માટે સ્કેચિંગ કરવું જરૂરી હોય છે. અને એમ કહેવાય પણ છે ને કે સર્વકલાનામ ચિત્રકલા પ્રબલમ. તો એ જે ચિત્રકલા જો તમને આવડતી હોય તો તમે આગળ કોઈ પણ માધ્યમમાં સારું કામ કરી શકો. કારણ ટેકનિકલી કે પછી તમે બહુ સરસ શેડ લાઇટ વગેરે કરો છો, પણ ડ્રોઈંગ જ ખોટું હોય, બે આંખ એક ઉપર નીચે હોય તો એનો કોઈ અર્થ નહીં. એટલે પાણી ઉપર કરતી વખતે જે પાવડર પર જે ડાયરેક્ટ ડ્રોઈંગ પાવડરથી જ કરવાની હોય છે અને એ પણ બિના સપોર્ટ કરવું એ બહુ જ અઘરું હોય છે. તો એ પહેલાં ડ્રોઈંગ કરીને પછી એની અંદર હલકા હાથથી કલર કરવા પડે છે. તો એક બહુ જ કઠિન કામ હોય છે, પણ હું કરું છું અને લોકો એને સરાહે છે, ગમે છે બધાને. અને એની અંદર પછી વધારે મેં એક્સપેરિમેન્ટ કર્યું પાણીના નીચે પણ અને પાણીની વચ્ચોવચ્ચ પણ રંગોળી કરેલી છે.
અને સક્સેસ મળતું ગયું. ખરેખર આ બહુ જ અઘરી બાબત છે. એટલે જ્યારે પણ કીર્તિ મંદિરમાં તમારું હોય છે ત્યારે મેં જોયું હતું કે ફ્લોટિંગ રંગોળી છે. કોઈ પણ જોવે ને તો આમ દંગ રહી જાય છે કે હાઉ ઇઝ ધીસ પોસિબલ, કે કેવી રીતે પોસિબલ છે કે રંગોળી સામાન્ય લોકોને જમીન પર જે રંગોળી કરવાની હોય છે, સામાન્ય રંગોળી, એમાં પણ કેટલીક ભૂલો પડતી હોય છે, ઇરેઝ કરતા હોય છે. તો પ્લોટિંગ એમાં તમે કીધું કે તમારા હાથ એટલા જ કેળવાયેલા હોવા જોઈએ, સ્કેચ એટલું જ સારું હોવું જોઈએ, અને ખરેખર ખૂબ અઘરી બાબત છે. અને સાથે તમે એ પણ વાત કરી કે આમાં તમારા પત્ની પણ જોડાયેલા છે, એટલે એ કહેવાય છે ને સફળ માણસ પાછળ એક પત્નીનો હાથ હોય છે. રાઈટ, એટલે આ વાત આજે સાર્થક થઈ ગઈ છે, પુરવાર થઈ ગઈ છે. સાથે જ હું સર આપણે જ પૂછવા માંગીશ કે 22 જાન્યુઆરીના રોજ પ્રદર્શનમાં રામ દર્શન અંતર્ગત તમે રંગોળી તૈયાર કરી હતી, તો એના વિશે શું કહેશો? આમાં એકચ્યુઅલ એક આવો સારો એટલે જે કહેવાય ને પાવન અવસર, જેમાં અયોધ્યામાં રામલલ્લાનું જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી, તો એની અનુસંધાનમાં વડોદરા જેને કલાનગરી કહેવાય છે એ કેમ બાકાત રહે, અને અમારા જેવા જે કલાકાર છે એમનું આમાં જો જેને કહેવાય કોન્ટ્રીબ્યુશન ના હોય તો ચાલે જ નહીં. એટલે મેં ન્યાય મંદિર હોલ જે છે એ કોર્પોરેશન હસ્તક છે, અને એ લોકોએ અમને એ એટલે આ પ્રદર્શન માટે ફ્રીમાં આપ્યું હતું, અને ભાજપ દ્વારા અમને સારો એવો સપોર્ટ મળ્યો, અને આ કરો એમ કરીને એમને પણ સારો એવો સપોર્ટ કરીને અમે આ પ્રદર્શન યોજ્યું. એની અંદર આટલો મોટો હોલ છે એ હિસાબે અમે પછી દર વખતે જે કીર્તિ મંદિરમાં વગેરે જે હોય છે 14 કે 10, 14, 12 એટલા જ રંગોળીઓ હોય છે, જ્યારે આમાં 23 મોટા સાઇઝની એટલે 6 ફીટ બાય 4 ફીટની રંગોળીઓ કરી હતી, જેમાં એક રંગોળી કરવા માટે એક કલાકાર હોવો જરૂરી હોય છે. એટલે એવા 23 કલાકારો છે, અને બીજી 50 પેઇન્ટિંગ્સ, એટલે આ જે કલાકારો છે 23 એમાંથી પેઇન્ટિંગ કરવા વાળા પણ છે, અને બીજા પણ પેઇન્ટિંગ જેને રંગોળી નથી કરી છતાં પણ પેઇન્ટિંગમાં ભાગ લીધો, એમ કરીને 35 કલા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા, અને એ પણ સાફાના જ એટલે સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપના જ બધા કલા વિદ્યાર્થીઓ આની સાથે જોડાયા, અને ઘણું જ સારું એવું કામ 5 દિવસ સતત દિવસ રાત મળીને રંગોળીઓ કરી છે. કારણ આ રંગોળીમાં તો કેવું છે કે તમે એક વાર શરૂ કરો તો એ પૂરું કરવામાં તમારે જેટલો કન્ટિન્યુશન તમે એમાં કામ કરતા રહો એટલું જ તમને ફ્રેશ કલર વાળું રંગોળી ચિત્ર મળતું હોય છે, એટલે દિવસ રાત કામ કરવું પડે છે. તો એવા બધા કલા વિદ્યાર્થીઓ ત્યાં બેસીને દિવસ રાત કામ કર્યું છે, અને ઘણું સારું એવું રહ્યું, જેમાં 2 પ્રયોગાત્મક કલાકૃતિઓ હું કહીશ, કારણ કે એક પેઇન્ટિંગ અને એક રંગોળી. એટલે પેઇન્ટિંગમાં એવું હતું કે હનુમાનજી પોતાની છાતી ચીરીને રામ પ્રભુ અને સીતાજીના દર્શન કરાવે છે. એ પેઇન્ટિંગ હું સમજુ છું, અરે હું મારા આખામાં મેં જોયું છે કે પેઇન્ટિંગમાં મૂવિંગ પેઇન્ટિંગ હજુ કોઈ કર્યું નથી. આ મારું બીજું પેઇન્ટિંગ છે, એના પહેલા એક કર્યું હતું. સર એ વાત આપણે કરીએ પહેલા, હું એટલે તમે જે વાત કરી ને અત્યારે કે એમાં 5 થી 6 દિવસનો સમય લાગ્યો છે, અને સાથે જે તમારા જ ગ્રુપના આટલા બધા મેમ્બર્સ હતા કે જેમના દ્વારા આ રંગોળી અને પેઇન્ટિંગ્સ તૈયાર કરવામાં આવે, તો હું ચેતનભાઈને પૂછવા માંગીશ કે આજે સરે કીધું કે અમુક રંગોળી ખૂબ મોટી હતી, તો મને ક્વેશ્ચન એ થાય છે કે એ રંગોળીમાં જો અગર કંઈક આમ તેમ મિસ્ટેક હોય કે કંઈક ભૂલ પડી હોય તો એને સુધારવી હોય તો કેવી રીતે સુધારાય? બીકોઝ સામાન્ય જે લોકો હોય છે, ટિપિકલ પબ્લિક જોતી હોય છે, ત્યારે એવું થાય છે કે આટલી મોટી રંગોળી અને કંઈક પણ ભૂલ હોય તો એને કેવી રીતે સુધારવી, બીકોઝ આખું પછી પિક્ચર થોડું ડિસ્ટર્બ થઈ જતું હોય એવું લાગતું હોય છે અમને, તો કેવી રીતે એ કરતા હોય છે? સૌ પ્રથમ તો હું કહું છું, જે સર અમારા બેકબોન છે, અમારા રંગોળી ગ્રુપના જે બેકબોન છે, એટલે એમનું માર્ગદર્શન, એમનું વિઝ્યુઅલાઇઝેશન એટલું બધું પાવરફુલ છે ને કે એ સમવેર કેટલા વર્ષોથી અમે લોકો એટલે ટચમાં છીએ અને રેગ્યુલરલી કરતા હોઈએ છીએ, દિવાળી કહો કે બીજા કોઈ એવો પાવન અવસર પર. તો જે સરનું વિઝ્યુઅલાઇઝેશન છે થોડું થોડું અમને પણ એટલે પેલું વિઝ્યુઅલાઇઝેશન કરવા એટલે અમે લોકો ટ્રાય કરતા હોઈએ છીએ, એટલે કે લાઈક અમે જે બનાવતા હોઈએ છીએ તો એમાં લાગે કે ભાઈ નહીં સરનું થોડું વ્યૂ આવી રીતે હશે, એટલે અમે લોકો પહેલાથી જે કરેક્ટિવ નહીં કહેવાય કે એવી રીતે જ પહેલાથી રંગોળી બનાવવાનું શરૂ કરતા હોય. કારણ કે રંગોળીમાં શું છે કે આપણે બીજા કોઈ માધ્યમમાં પેઇન્ટિંગ કે ડ્રોઈંગ કરીએ તો આપણને આ સપોર્ટની જરૂર પડે છે, જ્યારે રંગોળીમાં એ સપોર્ટ હોતો જ નથી, કારણ ઉપરથી જ બધું અમે લોકો કરતા હોઈએ છીએ રંગોળી.
હા. રાઈટ. તો એટલે કરેક્શન એટલે કહીએ ને અમારા પ્રોફેશનલ લાઈફમાં અમે લોકો એને 6 સિગ્મા કહીએ છીએ. યસ એવી રીતે રંગોળીમાં અમારા સિગ્મા સર છે. એટલે યસ સરનું જે વિઝ્યુઅલાઇઝેશન છે ને એ અમારામાં કંઈક ને કંઈક થોડું થોડું આવી રહ્યું છે. એટલે શું કે જ્યારે કરતા હોઈએ ને ત્યારે જ અમને ખ્યાલ આવી જાય કે અહીંયા એરરના ચાન્સીસ આવશે, એટલે ત્યાં પહેલાથી જ અમે મેન્ટલી પ્રિપેર થઈને ધીરે 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 કરતા હોય. પણ અમારું રંગોળીમાં કોઈ રેક્ટિફિકેશન હોતું નથી. એટલે કે મેં પહેલા પણ વાત કરી કે જે પણ કલાકારો હોય છે એ પોતાનો જો પ્રયત્ન એક વખત બહાર કાઢશે એમનો હુનર તો એ જરૂરથી એ પારંગત થઈ જતો હોય છે. અને કહેવાય છે ને સાથે જ કે બોરના ઈંડા ચિતરવા ના પડે, એ વાત તમે કહી રહ્યા છો. સાથે જ રાજેન્દ્ર સર આપ વાત કરી રહ્યા હતા મૂવિંગ પેન્ટિંગ વિશેની, તો એ છે શું અને કેવી રીતે તૈયાર થાય છે એના વિશે ડિટેલમાં માહિતી આપશો. આમાં એકચ્યુઅલ મેં કીધું એ પ્રમાણે પહેલાં હું ઘણો મૂવિંગ ડેકોરેશન્સ વગેરે કરતો હોઉં છું, એટલે મને ટેકનોલોજીના આઈડિયાઝ ખબર છે કે કઈ રીતે મૂવિંગ વગેરે થઈ શકે કેમ છે. પણ મેં પછી વિચાર્યું કે પેઇન્ટિંગમાં કેમ નહીં, રંગોળીમાં કેમ નહીં. લાસ્ટ ટાઈમ મેં એક રંગોળી કરી હતી, એમાં કૃષ્ણની આંખો ખોલ બંધ થાય છે એવી રીતનું કર્યું હતું. અને આ વખતે આમાં રામનો વિષય હતો, એટલે આનાથી સારો વિષય નહીં હોય કે હનુમાનજી પોતે છાતી ચીરીને રામ સીતાના દર્શન કરી રહ્યા છે. તો એમાં જે મારી આઈડિયા સાથેની સાથે કોઈ ટેકનોલોજી માણસ હોય કે જે આ તરત જાણીને કરી શકે, એમનો પણ હું હેલ્પ લેતો હોઉં છું. જેવી રીતના અજયભાઈ પટેલ કરીને છે, અમારા સોસાયટીમાં જ રહે છે, તો એમને મેં આ બધું બતાવ કર્યું તો એમને મને હેલ્પ કરીને આ બધું આખું મેકેનિઝમ કરી આપ્યું. તો એમાં બોર્ડ છે, એમાં કટઆઉટ હોય છે, કટઆઉટની પાછળના ભાગેથી આ બધું મૂવિંગનું જે મોટર વગેરે રિવાઇન્ડિંગ કરીને જે કરાવવાનું હોય છે એ કરીને પેલું કરેલું છે. એટલે એ પછી પેલું પેઇન્ટિંગ કરાવવાનું હોય છે. એટલે આ બધી જે શરૂઆતથી માંડીને એન્ડ સુધીની જે પાસાઓ છે એ બધા વ્યવસ્થિત વિચાર કરીને આયોજનબદ્ધ કરવું પડે છે. એટલે એ પ્રમાણે બધું પહેલાં સ્કેચિંગથી માંડીને બધું કરીને પછી આ કરતા હોય છે. અને આવી રીતનું હું કરતો હોઉં છું. આમ તો મેં રંગોળીમાં અદૃશ્ય રંગોળી પણ કરી છે. રંગોળી જોઈ રહ્યા છે લોકો અને અચાનક એ રંગોળી છે તે અદૃશ્ય થઈ જાય અને એના ઉપર એ જ જગ્યા પર બીજી રંગોળી આવે. મૂવિંગ રંગોળી મેં આમાં પણ મેં ડેકોરેશન મૂવિંગ ડેકોરેશનમાં કર્યું હતું કે શિવાજી, જેમાં દર્શક મિત્રો જોઈ શકો છો કે હનુમાન દાદા પોતાની છાતી ચીરીને એમાંથી રામ સીતાના દર્શન કરી શકાય છે. એટલે એવા ઘણા એક્સપેરિમેન્ટ છે. મૂવિંગ પણ ઘણા કર્યા છે. મોદી સાહેબ પોતે. અને અદ્રશ્ય રંગોળી વાળું સર તમે કહેતા તો એ મારે જાણવું છે. અદૃશ્ય રંગોળીમાં એવા છે કે એવી રીતની જે રંગોળી મોટી 6 ફીટ બાય 4 ફીટની છે, એમાં મેં કરી હતી. તે વખતે આવ્યું હતું ઝાંસીની રાણીનું સિરિયલ ચાલતી હતી, તો એની જે એક્ટ્રેસ હતી એને મેં ડ્રો કર્યું હતું અને તલવાર લઈને ઊભી છે, ઘોડા દોડી રહ્યા છે અને લોકો જોઈ રહ્યા છે. અને એ જે ચિત્ર છે એ રંગોળી જ રંગોળી તે જગ્યા પરથી અદૃશ્ય થઈ જાય છે. એની જગ્યાએ બીજી રંગોળી જે છે તે ઝાંસી રાણી જે પોતે પાછળ બાળકને બાંધીને લડી રહ્યા છે એવી રંગોળી ત્યાં આવી જાય છે. એટલે એવી રંગોળી પણ મેં થોડોક આઈડિયાઝ કરીને એવી રીતનું કર્યું હતું. બધો ગ્લાસ ઇમેજ વગેરે બધું એવું હતું, મેકેનિઝમનો ઉપયોગ કરીને કર્યો હતો. એવા ઘણા બધા કિસ્સા છે હવામાં. એટલે સર આમ કહી શકાય કે તમે કલાકાર તો છો, સાચા કલાકાર છો. એ માત્ર એક પેઇન્ટિંગ કરવી છે અને ત્યાં સુધી વાત સીમિત નથી થઈ જતી, પરંતુ એમાં ક્રિએટિવિટી પણ વર્ષે કે સમયે કરતા રહો છો તમે કે હવે નવા પ્રકારનો. અને એ કલાકારી, સાચી કલાકારી તમારી અંદર ઉભરાઈ આવી છે. અને એના માટે ચેલેન્જ બી થઈ ગઈ છે મને. હવે દર વખતે પૂછે લોકો કે આ વખતે શું બનાવવાનું, એટલે મને પહેલાથી વિચારી રાખવું પડે કે ભાઈ હવે આ વખતે કઈક નવું બનાવવું પડે. એટલે તમારે પણ પેલા મગજના ઘોડા ક્યાં આમ કસવા પડતા હશે. એટલે ચેલેન્જ સ્વીકારવાનું મને પહેલાથી ગમે છે અને હું કરતો હોઉં છું. સર તમને આ પેઇન્ટિંગ માટે કહું કે રંગોળી માટે, એના માટે તમને એવોર્ડ પણ મળ્યો છે. એના માટે સૌપ્રથમ તો આપને અને આપની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ. અને સાથે જ બીજા કયા એવોર્ડ્સ મળ્યા છે તમને એના વિશે પણ જણાવશો. હમણાં તો આ જે આપણી જે વાત ચાલે છે એના પ્રમાણે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે જયપુરથી સંસ્થા છે એમને આમ એપ્લિકેશન કરી હતી અને
બતાવ્યું હતું. એટલે એમને ઘણા ઇન્ટરવ્યુઝ લીધા મારા, અને ઇન્ટરવ્યુઝમાં એમને કન્વિન્સ કરવા પડે કે કઈ રીતે કેમ આને એ કરું. તો એક જ છત નીચે એક જ વિષય પર 73 જેટલા 73 જેટલા આર્ટવર્ક્સ, અને એમાં પણ રંગોળી અને પેઇન્ટિંગ, જે આ બંને જે કલા છે, અને એ કલા જેને કહેવાય ને કે ભારતીય જે સાંસ્કૃતિક એ છે 64 કલાઓ છે, એમાંની આ 2 કલાઓ ઉચ્ચ કક્ષાની છે. અને એ કલાને લઈને આમાં જે આ એક્ઝિબિશન કર્યા, તો એમાંય પછી જે પેઇન્ટિંગ છે એની અંદર શૈલીઓ પણ ઘણી બધી લીધી. વારલી શૈલી, મધુબની, પછી એપ્લિક આર્ટ, પછી પટચિત્ર, અને બીજા માધ્યમ, ઘણા બધા માધ્યમ લીધા કે વોટર કલર, પેસ્ટલ કલર, ડ્રાય પેસ્ટલ કલર, એક્રેલિક, પેન્સિલ વર્ક, કલર પેન્સિલ, અને એવા ઘણા બધા માધ્યમોથી આ જે એક્ઝિબિશન તૈયાર થયું એના લીધે. અને એમાં 2 એક્સપેરિમેન્ટ, કે જેમાં એક મૂવિંગ પેઇન્ટિંગ અને બીજું કે જે હવામાં અધ્ધર રંગોળીની ઇમેજ એ કરી હતી, કે રંગોળી નીચે દેખાય છે પણ એની ઇમેજ હવામાં તૈયાર થાય છે, જેને આપણે હાથ લગાવીએ તો ત્યાં કંઈ જ ના હોય. એવી રીતનું આજે પ્રયોગાત્મક 2 પાવર, જેને કહેવાય કે આકર્ષિક જે આર્ટ વર્ક છે એના લીધે પણ આને તરત જ પાસ થયું. અને અમારે મારા વિદ્યાર્થીઓ સાથેના એક બહુ મોટો, જેને કહેવાય કે આ અવસર કહેવાય, ક્ષણ કહેવાય, કે એક ક્ષણ એ અમને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નામનો રેકોર્ડ થયો છે. તો સાફા અને કલા વિદ્યાર્થી જેમને પણ આ બધા જે હતા મારી સાથે 35 જણા, એ બધાને હું આજની તારીખમાં પણ અભિનંદન આપું છું કે એમના વગર આ અધૂરું હતું. અને એના લીધે જ આ મારું આમાં જસ્ટ સરને ખાલી હું એક એડ કરવા માંગુ છું. આપણે કહીએ છીએ કે હનુમાનજી અજર અમર છે, બરાબર? એવી રીતે મારુતિ નંદન તો અમારી સાથે હતા, અમારા સર, કે જ્યારે જો ત્યારે પ્રોત્સાહનની આમ તાકાત લઈને અમારી પાસે પાછળ હતા. રાઈટ. અમે 13-14 રંગોળીઓ કરી, ઇવન મુંબઈમાં પણ જઈને આવ્યા, નેશનલ લેવલ પર પરફોર્મ કરીને આવ્યા. એટલે મારુતિ નંદન તો હતા, પણ આ વખતે રામ આવ્યા, એટલે રામ અને મારુતિ નંદન બેઉનું મિલન થયું, અને અમારી માટે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ નો દરવાજો પહોંચી શક્યા, પોસિબલ થયું. ખૂબ જ સરસ સર, તમારી કલાકારી જે છે એ બધી બહાર આવી છે આજે, અને મને પણ અતિ આનંદ થાય છે કે મેં એક એવા સારા કલાકાર સાથે હું આજે શો લઈ રહી છું, વાત કરી રહી છું, પ્રોગ્રામ લીધો છે. અને સાથે સર આ હું વખાણ તો કરું છું, પરંતુ સાથે સાથે હું એ પણ જાણવા માંગુ છું, અને ઓબ્વિયસલી અમારા દર્શક મિત્રોને પણ જણાવવા માંગુ છું કે તમારા પ્રશંસા, તમારી જે કારીગરી છે, જે કલાકારી છે, એની પ્રશંસા તો પોર્ટ્રેટ માટે પણ કરી છે. એ કયા કયા લોકો છે જે મોટા ગજાના લોકોએ તમારી કરી છે પ્રશંસા? આમાં જેને કહેવાય કે પોર્ટ્રેટ, મારા ફાધર પોતે બહુ સારા પોર્ટ્રેટ આર્ટિસ્ટ હતા, અને મેં કીધું એ પ્રમાણે એમના જ ગુણ મારામાં છે. તો પોર્ટ્રેટ હું ઘણા કરું છું, કરી રહ્યો છું, ઘણા માધ્યમમાં પણ કર્યા રહ્યા છે. એની સાથે સાથે રંગોળીમાં પણ ઘણા બધા પોર્ટ્રેટ કર્યા, પેઇન્ટિંગમાં પણ કર્યા. એમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબ તમને 3 વખત મળ્યા છે, એમના પોર્ટ્રેટ જોઈને ખૂબ ખુશ થયા છે. પછી આપણા કોવિંદ છે, રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ સાહેબ હતા, એમણે મારે ગુજરાત વિધાનસભામાં આવવાના હતા, તે વખતે કરવાનો ચાન્સ મળ્યો. ત્યારે પોતે પોતાની જે રેડ કાર્પેટ છે એનાથી ચાલતા હતા, પણ રંગોળી થોડી દૂર હોવાના કારણે એમનો જે પ્રોટોકોલ છે તોડીને રેડ કાર્પેટ ઉતરીને રંગોળી જોવાની બાજુ નજદીકથી આવીને જોવા, એ મારી માટે બહુ જ ખૂબ ગૌરવનો ક્ષણ હતો કે એ છે. પછી જે માજી વડાપ્રધાન રાજીવ ગાંધી, એમનું પણ મેં પોર્ટ્રેટ પેઇન્ટિંગ બનાવ્યું હતું, તો એમનું બી આવ્યું હતું. મલ્ટી સ્ટાર આપણા જેને કહેવાય ને કે સિને સ્ટાર અમિતાભ બચ્ચનજી જે છે, એમને ઘરે આમંત્રણ પણ મને આપેલું હતું. એમનું પોર્ટ્રેટ મેં રંગોળીમાં કર્યું હતું, ને ઇન્ડિયા ટુડેમાં છપાયું હતું. એટલે એ વાંચીને એમને મને લેટર લખીને બોલાવ્યા હતા. તે વખતે હું જઈ ના શક્યો કોઈ કારણસર, પણ એવી રીતના સુનિલ ગાવસ્કર, માસ્ટર બ્લાસ્ટર છે સુનિલ ગાવસ્કર, હમણાં સુર સમ્રાગની સ્વર્ગીય લતા મંગેશકર હતા. પછી હમણાં એક
મહારાષ્ટ્રનો ઉત્સવ મનાયો એની અંદર દેવેન્દ્ર ફડણવીસજી કે જેઓ નાયબ મુખ્ય પ્રધાન છે મહારાષ્ટ્રના, એમને ઉપમુખ્ય પ્રધાન કહેવાય, તો એમને શાલ ઉડાડીને એમને મારું સન્માન કર્યો હતો. તો આ બધા સન્માન તો ઘણા બધા છે, લિસ્ટ આગળ થતી રહેશે, પણ એ સન્માન એક એવું માધ્યમ છે કે જેનાથી અમારું કલામાં હજુ જેને કહેવાય કે એક ગોલ્ડન ટચ મળી જાય છે, એક આગળ જવા માટે દોડવા માટેની એક શક્તિ મળે છે. તો એનાથી અમારું ટ્રેક મળી જાય છે. એટલે એ પ્રમાણે અમે આગળ ધપતા રહીએ છીએ અને કામ કરતા રહીએ છીએ, અને આવી રીતના આશીર્વાદના લીધે જ અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ, અને આવી રીતના વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચ્યા છે. એનો મને ખૂબ ખૂબ આનંદ છે. યસ, અને આ આનંદ થવો પણ જોઈએ. અને જે બધાએ જે લોકોએ તમારું સન્માન કર્યું છે, એટલે તમે આમ કહેવાય ને કે ખૂબ નસીબવાળા કહેવાય કે તમારી અંદર જે કલા છુપી હતી, જે તમારા દાદાની પપ્પાની પણ જે તમે વાત કરી રહ્યા છો, એ વખત તમે જે વાત ઠાણી હતી એ એક વખત જો તમે બહાર લાયા છો એટલા માટે તમે સન્માનને લાયક બની ગયા છો. અને ખરેખર આ વાત આખા વડોદરા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય કે આટલા સારા કલાકાર આપણી સાથે રહે છે વડોદરામાં. સાથે સર હું આપણે પૂછવા માંગીશ કે આપે જે પોર્ટ્રેટ પેઇન્ટિંગ છે એને સ્થાન ક્યાં મળ્યું છે, એના વિશે પૂછીએ. આમાં ઘણી વખત એટલે ઘણી જગ્યાએ છે. આમ તો બરોડા મ્યુઝિયમમાં પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું 18 વર્ષની ઉંમરમાં જ્યારે એને રાજગાદીએ બેઠા હતા ત્યારનો એક ફોટોગ્રાફ હતો, એના પરથી મેં પોર્ટ્રેટ કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું છે અને વડોદરા મ્યુઝિયમમાં છે. એની સાથે સાથે જ પુણેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઉદ્યોગ ભવન બન્યું, એમાં લાઈફ સાઇઝ પોર્ટ્રેટ સયાજીરાવનું મેં બનાવ્યું. એમાં એક ખાસિયત એવી હતી કે તમે એ ચિત્રની સામે ગમે ત્યાં ઉભા રહો, આખો ફેસ આખો તમારી તરફ જ જોઈ રહ્યો હોય એવું લાગે. ઇવન ડાબી બાજુ ઉભા રહો તો એમ આખો ફેસ, ખાલી આંખ નહીં પણ ફેસ ઓલ્સો મૂવિંગ. તો અહીંયા ડાબી બાજુ વાળા ઉભા રહે એ લોકો કે અમારી તરફ જોવે છે, જમણી બાજુ જે ઉભા રહે એ લોકો એવું કે ના અમારી તરફ જોવે છે. એટલે એક ખાસિયત જે બરોડા મ્યુઝિયમમાં એક પેઇન્ટિંગ હતું એ વર્ષોથી મારું એવું હતું કે આ પણ હું એક વખત આ ચેલેન્જ મારે સ્વીકારીને હું કરીશ જ. અને પુણે ખાતે ઔંધમાં આ પેઇન્ટિંગ ડિસ્પ્લે થયેલું છે અને લોકો એને વખાણે છે. અને એવી રીતના ઘણા બધા ફોરેનમાં પણ છે, બધા ઘણા બધા શહેર મુંબઈમાં અને વિશ્વવિખ્યાત બની ગયા છો એમ કહી શકાય હવે. સાથે સર જે રીતનો દરેકનો ક્વેશ્ચન હોય છે એ જ સેમ ક્વેશ્ચન મારો પણ છે કે તમે ફ્લોટિંગ કરી છે, જે એક્સપેરિમેન્ટ ઘણા બધા કર્યા છે, મતલબ ક્રિએટિવ જે વર્ક કર્યું છે, તો હવે આગળ નવું શું કરવાના છો એના વિશેનો મારો ક્વેશ્ચન છે. હવે આમાં ઘણી વખત હું વિચારું છું, હમણાં એટલે વિચારીને કરું નતું પણ એક જમીન એટલે જેને કહેવાય ને પંચમહાભૂત કે જે હવા, પાણી, અગ્નિ, અવકાશ અને જમીન. તો એમાંથી જમીન પર એટલે જમીન પર રંગોળી થઈ ગઈ છે. રંગોળીનો બીજો એક કન્સેપ્ટ એ પણ છે કે ભૂમિ પૂજા. તો એ ભૂમિ પૂજા પણ એ થતી ગઈ. અને પછી મેં પાણી ઉપર કર્યું, હવામાં કર્યું, એટલે આ 3 તો પ્રયોગો થયા જ થયા. અને બીજું અગ્નિનું એક બાકી છે, અને એનો મારી પાસે પ્લાન પણ છે જ કે અગ્નિ રંગોળીમાં કઈ રીતે બતાવી શકાય. તો એના માટેનું મારે પ્લાનિંગ તૈયાર છે જ, જો કે જોઈએ કઈ રીતે થઈ શકે છે. તો એના માટે પણ હું એટલે દર વખતે તમારા જોડે નવા પ્લાનિંગ આવતા રહેશે. અને અમે વડોદરા વાસીઓ જે સંસ્કારી નગરી છે એ ખૂબ ધન્યશાળી છે કે આ બધી તકોનો લાભ અમને મળે છે, બધી કલાઓનો. રાઈટ. સાથે જ સર એક છેલ્લો એક મેસેજ જે અમારા દર્શક મિત્રો સુધી આપ પહોંચાડવા માંગતા હોય. મેં કીધું એ પ્રમાણે કે દરેક માણસ પાસે કોઈ કલા હોય જ છે, અને કલાને બહાર કાઢવા માટેનો પ્રયત્ન દરેકે કરવો જ જોઈએ. વિષય અલગ હોય, એવું નથી કે કલા એટલે પેઇન્ટિંગ અને સંગીત કે નૃત્ય કે એવી રીતનું. ઘણી બધા કલાઓ છે અને એને આપણે ઓળખીને એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. અને હું કહું છું એ પ્રમાણે કલા જ્યાં સુધી તમે પ્રદર્શિત નથી કરતા ત્યાં સુધી કલા અધૂરી છે. તમારી પાસે છે એને પ્રદર્શિત કરો. એટલે ડાન્સ નૃત્ય હોય તો એને તમે નૃત્યમાં એટલે કહેવાય ને કે પરફોર્મન્સ કરીને બતાવો.
તો એવી ઘણી બધી કલાઓ છે કે જે કલાઓ તમે એને આત્મસાત કરીને બહાર કાઢી શકો છો. તમે પોતાને ઓળખો. પોતામાં ઘણી વખત શું થાય છે, આપણે આપણી કામમાંથી વ્યસ્તતામાં આપણે વિચાર નથી કરી શકતા. તો એ વિચાર કરવાનો પણ સમય ફાળવો અને સમય ફાળવીને એ આપણામાંથી કલાને ઓળખી બહાર કાઢીને સમાજ સામે રાખો. કારણ કલા એ શું છે કે જેને એ કહેવાય ને કે આપણે દાર્શનિક છે. દાર્શનિક એટલે જ્યાં સુધી કલા બહાર તમે બતાવો ને ત્યાં સુધી તમારી કલા અધૂરી રહે. તો એના પ્રયત્ન બધાએ કરવો જોઈએ. ખૂબ સરસ વાત કરી. ચેતનભાઈ, હું આપણે પણ કોઈ એવી વાત હોય કે કોઈ એવો મેસેજ હોય જે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હોય. હવે સૌ પ્રથમ તો હું મારા પરથી જ અગર હું ઓળખું દુનિયાને, તો કેવું છે કે લાઈક જો તમને જેમ સરે કીધું, જો તમને આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય કે કોઈ કલામાં ઇન્ટરેસ્ટ છે, કોઈ પણ પ્રકારની હોય, એને બહાર લાવવાનો તમે પ્રયત્ન કરો, એને એક્સપ્રેસ કરો. ઠીક છે, હા ભૂલ દરેકથી થતી હોય, પણ એ ભૂલને સુધારવા માટે રાજેન્દ્ર સર જેવા જો ગુરુ હોય ને તો પછી શિષ્યના લાઈફમાં દ્રોણાચાર્યની કમી નથી. એટલે આજે સરે જ આટલા બધા સ્ટુડન્ટ્સ બરોડામાં તૈયાર કર્યા છે, તો સાચે હકમાં અમે કહીએ ને કે સાફાને અમે લોકો શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ કહેતા હોય છે, પણ આજે સાચા અર્થમાં સાફા એ સફળ થઈ ગયું છે. શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ એલ છે, પણ એ દેખાતું નથી. જેમ સરે કેવી પેલી રંગોળી બનાવી, આમ અમે હાથ લગાવીએ, રંગોળી એટલે દેખાતી હતી પણ એ ફીલ અદ્રશ્ય હતી. એવી રીતે એલ છે, અમે ફીલ કરી શકીએ છીએ પણ દેખાઈ નહીં દેતા. વર્ચ્યુઅલ છે એટલે આમ ઇમ્પ્લાઇડ છે એવું. ખૂબ સરસ. એટલે સર જેવા દ્રોણાચાર્ય લાઈફમાં હોવા બહુ જરૂરી છે. દ્રોણાચાર્યનું બિરુદ આપી દીધું છે એટલે બહુ જ મોટી વાત કહેવાય. ખરેખર ખરા અર્થમાં તમારું જે સાફા છે એ સફળ થઈ જ ગયું છે. ખૂબ સરસ વાત કરી છે આપ કલાકારોએ અને ખૂબ સરસ કલાકારી આપણી બતાવી છે, જેથી અમે અહીં પહોંચી શક્યા છે. બધા જ તમારી કલાકારીને નિહાળી શકે છે. તો આ સાથે જ હું દરેક દર્શક મિત્રોને હું પણ એ જ કહેવા માંગીશ કે તમારી અંદર સરે જે રીતે કીધું એ રીતે દરેકની અંદર કલા છુપાયેલી છે. અગર એ કલા તમે બહાર કાઢવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસથી તમે એક દિવસ સક્સેસ જશો. અગર તમને કોઈ ડ્રોઈંગમાં કે પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો એક દિવસ પેજ લઈને બેસો, એક લીટી પાડો, બીજા દિવસ બીજી લીટી પાડો. એક દિવસ તમે ખરેખર એ પેઇન્ટિંગ સારું બનાવશો અને એ દિવસે તમે પુરવાર થશો કે તમારો દિશા કઈ છે, દશા કઈ છે અને શું કઈ દિશામાં તમારે જવું છે. એક કલાકાર તરીકે ઉભરાની જે શરૂઆત છે એ શરૂઆત તમારે જ કરવી પડશે. તો આ સાથે જ આપણા જે મહેમાન છે રાજેન્દ્ર સર અને ચેતનભાઈ, આપ પોતાનો કિંમતી સમય કાઢીને અહીં આવ્યા અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયો પર, એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ માહિતી પહોંચાડી છે અમારા દર્શક મિત્રો સુધી. તો દર્શક મિત્રો, આવી જ રીતે નવા નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. ધન્યવાદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.